મનસુખભાઈએ ચંદનને બોલાવ્યા. ચંદન સાથે ઘરની બધી સ્ત્રીઓ આવી. પીઢ આગેવાને ચંદનને પાસે બોલાવી બેસવાનું કહ્યું. ચંદને ધરતી પર બેઠક લીધી. પીઢ આગેવાન ચંદનની દરેક ચેષ્ટાને જોઈ રહ્યા હતા. એ ચંદનના ભીતરનો તાગ પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચંદન ઢળેલી નજરે મર્યાદાપૂર્વક બેઠા. એમના મુખ પર અજંપો કે અકળામણ નહોતા, શાંતતા હતી. પીઢ આગેવાન જોઈ શક્યા કે આ શાંતતા પર ઊંડા દુઃખની છાયા હતી. આ 3 દિવસમાં કોઈએ ચંદનને યાદ નથી કરી. એની સંવેદનાઓ પ્રત્યે કોઈએ સંવેદનશીલતા નથી જતાવી, પોતે પણ નહીં. સહુનું ધ્યાન ચુનીલાલ પર એવું કેન્દ્રિત થઈ ગયેલું કે ચંદન વિસરાઈ ગયેલી. અને આ નાનકડી દીકરીએ પણ એવું કાંઈ નથી કર્યું કે બધાનું ધ્યાન એના તરફ જાય. આ ક્ષણે પણ એના મોઢા પર અસંતોષ કે ફરિયાદનો સૂર નથી. આટલી નાની ઉંમરમાં આવું ઊંડું ભીતર લઈને બેઠેલી નાનકડી દીકરી પ્રત્યે પીઢ આગેવાને આદર અનુભવ્યો. સહૃદયતાપૂર્વક એમણે કહ્યું, ચંદન, છેલ્લા 3 દિવસમાં જે સંયોગો સર્જાયા છે તેની તું સાક્ષી છું. એક બાજુ ચુનીલાલ પ્રત્યેનો પરિવારનો લગાવ એવો છે કે દીક્ષા માટે રજા આપવા તૈયાર નથી. બીજી બાજુ ચુનીલાલ ગૃહસ્થનો વેશ પહેરવા તૈયાર નથી. તારું એની સાથેનું સગપણ એવું છે કે તને સાંભળ્યા વિના કોઈ નિર્ણય પર પહોંચી શકાય તેમ નથી. બોલ બેટા, તારે શું કહેવું છે? ચંદનની આંખો ભરાઈ ગઈ. આંખોમાંથી અશ્રુના 2 બૂંદ સરી પડ્યા. લાગણીને સમાવવાનો સમય લઈને એને કહ્યું, આપ મારા પિતાજીના પણ વડીલ છો, મારા દાદા તુલ્ય છો. મારું ભાગ્ય હજુ જાગતું છે કે આપે મને યાદ કરી. પીઢ આગેવાને કહ્યું, એવું નથી બેટા. સંયોગો એવા સર્જાયા છે કે સૌની મતિ મૂંઝાઈ ગઈ છે. ચુનીલાલ છેક આવું પગલું ભરશે એવું કોઈએ ધાર્યું ન હતું. એ જે માર્ગે જવા માંગે છે એ શ્રેષ્ઠ માર્ગ છે. ચુનીલાલને હું ઓળખું છું. નાની ઉંમરમાં બહુ સમજદાર છે. પણ બેટા, સંયમ લેવું જેટલું સહેલું છે, પાળવું એટલું સહેલું નથી. અતિ કઠિન છે. થોડી ક્ષણો મૌન સેવ્યા પછી ચંદને જે કહ્યું તે અદ્ભુત તો હતું જ, સહુના માટે કલ્પનાતીત હતું. ચંદને કહ્યું, દાદાજી, એમના માટે જો આપને આવું લાગતું હોય તો આપે હજુ એમને ઓળખ્યા જ નથી. સાવ નાના હતા ત્યારથી જ દેરાસરમાં બેસવું અને ભગવાન સાથે વાતો કરવી એમને ગમતી. આજ તો સંયમનું ગમવું છે. નાના હતા ત્યારથી જ ગુરુ ભગવંતનું સાનિધ્ય ખૂબ ગમતું. આજ તો સંયમનું ગમવું છે. સુબાજી તો હૃદયમાં વસી ગયેલા. એમના શ્રી મુખે તત્વની વાતો સાંભળ્યા જ કરતા. આજ તો સંયમનું ગમવું છે. કામ બધાનું કરતા, બધું કરતા, એમાં પ્રાણ રેડી દેતા, પણ ક્યારેય યશ માટે આગળ આવતા નહીં. આજ તો સંયમનું ગમવું છે. કોઈની પણ સેવા કરવી ગમતી. આજ તો સંયમનું ગમવું છે. સંયોગો ગમે તેવા હોય, કદી અકળાતા નહીં. આજ તો સંયમ છે. એમની વાતમાં કદી છીછરાપણું આવ્યું નથી. ઉત્તમતા જ અવતરી છે. આજ તો સંયમ છે.
એમની નજરને કદી આમ તેમ ભટકતા જોઈ નથી. આજ તો સંયમ છે. દાદાજી 3 વર્ષમાં એક વાર પણ મને સ્પર્શ્યા નથી અને મારાથી અતડા પણ રહ્યા નથી. આજ તો સંયમ છે. 3 વર્ષમાં એક પણ વાર મને એવું લાગ્યું નથી કે એ મારાથી બહુ દૂર છે. ખૂબ નિકટતા અનુભવી છે એમની, છતાં એમણે ક્યારેય કોઈ છૂટ લીધી નથી. એ વાત એમનામાં જોઈ જ નથી. આ સંયમ નથી? દાદાજી, સંયમ વિના યુવાની જીરવાય? 3 વર્ષના એમની સાથેનો સહવાસ પછી કહું છું, એમણે યુવાનીને પચાવી છે. એ કહેતા હતા, કપડાં બદલવા કે થોડા ઘણા આચાર પાડી લેવા એ સંયમ નથી. સંયમ તો ભીતરના પેટાળમાં વસે છે. એનું સેવવું એ સંયમ કહેવાયું છે. સંયમ વિના જ જે સંયમી છે એમના માટે આપને એવું લાગતું હોય કે સંયમ પાળવું અતિ કઠિન છે, તો દાદાજી, સંયમને ફરીથી ઓળખવું પડે તેમ છે. બધા સાથેના એમના સંબંધો અને બધાની એમના પ્રત્યેની અત્યંત લાગણી, આ તો કોઈને પણ ગમે. એમણે એની વચ્ચે પોતાની જાતને તપાવી છે, પછી આ પગલું ભર્યું છે. એ તો ક્યારના નીકળી ગયા હોત, પણ મને એવું લાગે છે કે જાણે એ મારા માટે રોકાયા હતા. આ 3 વર્ષમાં એમણે મને એવી કોઈ પ્રેરણા નથી કરી. બસ એમની વાતો અને એમના જીવનથી એમને મારું ઘડતર કર્યું છે. દાદાજી, મેં ભગવાનને નથી જોયા, પણ ભગવાન કેવા હોય એ એમને જોતા જોતા સમજી છું. એમના માટે મને જરાય સંશય નથી કે એ કેવી રીતે સંયમ પાળશે. અરે, એ તો મારા જેવા સેંકડોના તારણહાર બનવા સર્જાયા છે. મને કોઈ પ્રશ્ન નથી. હું શ્રી સિદ્ધિ સુરેશ્વર, સદગુરુભ્યો નમઃ.